હાલો ગાઈસ, ગુડી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ભેંસનું ખીરું હોય તેની બરી। તો એના માટે આપણે ખીરું લઈ લીધું છે તપેલીમાં અને અડધું છાલ્યું જેવી આપણે ખાંડ એડ કરવાની છે અંદર, અને 8-9 જેવી એલચી અને અડધું જાયફળ એ પણ ખાંડી લીધું તો એ પણ અંદર એડ કરવાની છે। સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આપણું ખીરું રેડી થઈ ગયું છે। ખાંડ નાખી હતી આપણે, હલાઈને સરસ મજાનું વઘારી નાખી છે। હવે આપણે થાળીમાં પ્લેટમાં લઈને પછી સ્ટીમ કરવા મૂકી દઈશું। પાંચ મિનિટ માટે આપણે સ્ટીમ કરવા મૂક્યું હતું બરીની પ્લેટ। હવે આપણે ચેક કરી લઈએ કે બની છે કે નહીં। જો આપણી બરી રેડી છે, કારણ કે આની હારે ચોટતી નથી એટલે બરાબર બની ગઈ છે। આપણી બરી રેડી છે, આપણે નાના નાના પીસ કરી લઈએ। ચલો ગાઈસ, બરી ખાવા, બરી મસ્ત બની ગઈ છે આપણી।